देखो लेबोरेटरी बाजू देखो आम देखो શું નામ છે તમારું? શું શું પ્રોબ્લેમ હતો તમને? અને ટ્રીટમેન્ટ કેવી મળી છે? એના હિસાબ વિશે આમોદ, જંબુસર, ભરૂચ કરતો આ દવાખાના આમોદમાં જે ચાલુ હતું તો કેવું છે? અને તમારે ટ્રીટમેન્ટ બી સારી મળી છે? ડૉક્ટરે શું કીધું આજે? ઓકે, શું છે તમારું નામ? નામ સોલંકી જગદીશભાઈ રણછોડભાઈ. ને આ કોણ થાય છે તે પેશન્ટ છે તમારું? મારો પોતાનો બાબત છે. સારો શું પ્રોબ્લેમ હતો? એમને ટાઇફોઇડ, કમળો અને પેશાબમાં ઇન્ફેક્શન. તો તમારા જે અસલમ સાહેબે જે રિપોર્ટો કરાવ્યા ટ્રીટમેન્ટ આવી તેને કેવું લાગ્યું છે? દવાખાનાની સુવિધા જોવા જઈએ તો અસલમ સાહેબે જે પ્રમાણે ટ્રીટમેન્ટ આપી મારા બાબાને 2 દિવસમાં ટાઇફોઇડનો તાવ ગાયબ થઈ ગયો અને સારી એવું મેડિકલ દવા ગોળીઓ આપી જેથી કરીને એનો તાવ કંટ્રોલમાં થઈ ગયો. ના, એના સ્ટાફ વિશે શું કહેવું છે? એનો જે સ્ટાફ છે એ પણ મારા માટે બહુ સારો છે અને મેં તો જ્યારે દાખલ કર્યો ત્યારે જ અહીંયા આગળ જોયું એમાં જ મને ખૂબ ગમ્યું કે ભાઈ ગમે તેવી ટ્રીટમેન્ટ માટે આપણે ના હોય તો એ લોકો પણ કેરલેસ થાય છે. ને આમોદ સિંહ છે, ડૉક્ટર છે, એ ખૂબ ટ્રીટમેન્ટ આપે છે સારામાં સારી. આમોદ છે, જંબુસર છે, ભરૂચ છે, તો અહીંયા આગળ પ્રાઇવેટ દવાખાના છે, પણ આમોદમાં આ દવાખાનું ચાલુ થયા પછી કેવા રિપોર્ટ છે? હવે સાહેબ એમાં એવું છે કે દવાખાના તો જુઓ તાલુકા પેલેસ હોય એટલે હોય પણ આપણા તાલુકામાં જે પ્રમાણે એકાદું હોસ્પિટલની જ્યાં જરૂર છે અને એમાં ખરેખર તાતી જરૂરિયાત છે કે જેથી કરીને સિનિયર સિટીઝન માણસો આવું કંઈક માંદગી વાયરલમાં આપણે બહાર જવું પડતું બહાર ના જવું પડે અને ખરેખર આ દવાખાનું સરસ છે, ખૂબ છે, મને ગમ્યું છે. કસ્બા કેર અને સારામાં સારી ટ્રીટમેન્ટ છે. અહીં હોસ્પિટલ હોવું જ જોઈએ આપણે ત્યાં. ઓકે.